આપણા મલકના માયાળું માનવી. આટલી સરસ સંગીતની સફરની શરૂઆત તમારી ક્યાંથી થઈ હતી? બેન્ડ વાજાથી શરૂઆત થઈ. હું બેન્ડ વાજામાં શીખવા જતી હતી ત્યારે એનો ક્રેઝ હતો. ત્યાંથી શરૂઆત થઈ અને પછી ધીમે ધીમે પ્રોગ્રામ્સ પોતાના કર્યા. આ કામ જ છે, શોખ છે એક જાતનો, એટલે આનાથી થકાય નહીં. મને ભણવાનો શોખ હતો એટલે હું ભણું, આગળ વધુ, ગવર્મેન્ટ કોઈ જોબ લઈશ, પણ ખબર નથી મારા નસીબમાં હશે કે હું સિંગર બનું. હરે પ્રેમ ભરેલું તોડ્યું દિલ રે, દલડો રોવે છે તારી યાદમાં. આ ગીતની ફરમાઈશ ઘણીવાર મને આવતી હોય છે, પણ 3 તાલી આવે ત્યાં સુધી જેને ફરમાઈશ આપી હોય ને એ જ જઈને સૂઈ ગયા હોય. પરિસ્થિતિ એવી હતી એટલે મમ્મી પપ્પા બંને જોબ કરતા, તો પછી મારા પ્રોગ્રામ્સ વધ્યા એટલે મેં મમ્મીને કહી દીધું કે હવે તમારે જરૂર નથી, એટલે તમે અહીંયાથી સ્ટોપ કરી દો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચલો ચલો જલ્દી ઉઠો અને ફટાફટ એનર્જીમાં આવો. ગુડ મોર્નિંગ ગુજરાત. હું છું ખુશ્બુ ત્રિવેદી અને તમારું સ્વાગત છે આ શોમાં. તમને થશે કે સવારમાં તું કેમ આટલી બધી એનર્જીમાં છે અને અમને કેમ આટલી બધી એનર્જીમાં લાવી રહી છે? તો તમને કહી દઉં કે આજના આપણા જે ગેસ્ટ છે ને એ ગેસ્ટ પણ ફેમસ છે હાઈ એનર્જી પરફોર્મન્સ માટે, અને એમની હાજરી માત્રથી સ્ટુડિયોની અંદર અત્યારે હું ફૂલ એનર્જીમાં છું અને ફૂલ એનર્જીમાં તમને પણ જગાડી રહી છું. તો ચાલો મળીએ 15 થી 20 વર્ષથી ગુજરાતી ફોક અને ગરબામાં ફેમસ એવા ખુશ્બુ આસોદિયાને. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. કેમ છો? બસ એકદમ મજામાં. તમે? એકદમ મજામાં. તમારી હાજરી માત્રથી ખરેખર બહુ જ એનર્જેટિક મને ફીલ થઈ રહ્યું છે. થેન્ક યુ. અને આપણે એનર્જીની વાત કરતા હોઈએ, હાઈ એનર્જી વોલ્યુમની વાત કરતા હોઈએ, તો સવારમાં આપણે શરૂઆત કરીએ ને એની પહેલાં કોઈ હાઈ એનર્જી સોંગ જે તમને ગમતું હોય એ અમારા દર્શક મિત્રો માટે સંભળાવી શકો તો? બિલકુલ. મને એક ગીત બહુ જ ગમે છે અને શરૂઆત છે એટલે પહેલાં હનુમાન દાદાને યાદ કરીશ. અને સવારમાં ઉઠું એટલે મમ્મી હનુમાન ચાલીસા વગાડે છે. જો કે ક્યારેક જ સવારે ઉઠવાનું થાય કે રાત્રે પ્રોગ્રામ પતાવીને આવે એટલે ડાયરેક્ટ બપોરે જ ઉઠવાનું થાય, પણ ક્યારેક ઉઠીએ ત્યારે મમ્મી હનુમાન ચાલીસા વગાડતા હોય એટલે મને એક હનુમાન દાદાનું ગીત મને ગમે છે. હું મારા લાઈવ પ્રોગ્રામમાં પણ ગાઉં છું અને મને તમે કીધું એટલે અહીંયા ગાવાનું મન થયું છે ત્યારે. વીર હનુમાના અતિ બલવાના, વીર હનુમાના અતિ બલવાના, રામ નામ રસિયો રે, પ્રભુ મન બસિયો રે, अरे राम जी का प्यारा सीता का दुलारा, राम जी का प्यारा सिया का दुलारा, संकट हरियो रे, प्रभु मन बसियो रे. ક્યા વાત હે. ખૂબ સુંદર ભક્તિમય ગીતથી તમે સવાર પાડી છે ખુશ્બુબેન. તો મને સૌથી પહેલાં આજની વાતચીત શરૂ કરવાની ઈચ્છા ત્યાંથી થાય કે આટલી સરસ સંગીતની સફરની શરૂઆત તમારી ક્યાંથી થઈ હતી? મારી શરૂઆત પહેલાં તો બધાને એવું જ હોય કે સ્કૂલમાં સ્પર્ધા હોય એમાં ગાવાનું હોય, પછી પ્રાર્થના સભામાં ગાવાનું હોય તો સર મને જ ઊભા કરતા કે તારો વોઇસ સારો છે તો તું ગાય એમ. તો એમાં પ્રાર્થનામાં ગાતી, પછી સ્પર્ધા હોય એમાં ગાતી. પછી હું અમદાવાદ આવી ગઈ 6ઠા ધોરણથી. તો મમ્મી પહેલાં હીરા ઘસતા હતા એટલે મમ્મીના ત્યાં એક ભાઈ જોબ કરતા હતા, તો એમને કીધું કે તમારે બેબીને કે કોઈ સિંગિંગ શીખવાડો યા એવું કંઈક કરો. મેં કીધું ઓકે, તો એવું કંઈક કરીએ. તો શરૂઆત થઈ મારી બેન્ડ વાજાથી. અચ્છા. યા, બેન્ડ વાજાથી શરૂઆત થઈ. હું બેન્ડ વાજામાં શીખવા જતી હતી ત્યારે એનો ક્રેઝ હતો. ત્યાંથી શરૂઆત થઈ અને પછી ધીમે ધીમે પ્રોગ્રામ્સ પોતાના કર્યા. એવી રીતના શરૂઆત થઈ છે મારી. એટલે બેન્ડ બાજા એટલે પેલું લગ્નમાં બેન્ડ બાજા હોય એમાં? હા, એમાં. તો એમાં તમારો અનુભવ કેવો રહ્યો હતો? તમને એમાં મજા આવતી હતી? મજા આવતી હતી. ત્યારે તો ક્રેઝ હતો બેન્ડ બાજાનો, તો બહુ જ મજા આવતી હતી. અને પહેલાં તો બીક પણ બહુ લાગતી હતી કે ગઈ શકીશ કે નહીં ગઈ શકું, કેવું થશે, લોકો કેવું વિચારતા હશે, મારો અવાજ કેવો આવતો હશે, હું સૂરમાં ગાતી હોઈશ કે નહીં, એટલે બધું એવી બીક રહેતી, આમ ડર રહેતો અંદરથી, પણ ગઈ નાખતા એમ. તો બેન્ડ બાજાથી શરૂઆત કરી, તો પછી બેન્ડ બાજાથી અત્યારે સ્ટેજ પર બેન્ડ વગાડવા સુધી જે સફર છે એમાં વચ્ચે શું થયું? વચ્ચે ઘણું બધું થયેલું છે, પણ અત્યારે બહુ મજા આવે છે.
તો જ્યારે તમે પરફોર્મન્સ કરતા હો અથવા પરફોર્મન્સ હોય, જેમ કે અત્યારે પણ ગઈકાલે રાતનો તમારો થાક હા. તમારા અવાજમાં વર્તાઈ રહ્યો દેખાય જ છે, છે. તો તમે પરફોર્મન્સ જ્યારે કરતા હો, આટલી હાઈ એનર્જી મેન્ટેન કરવાની હોય, તો શું કરો છો એના માટે? હવે તો આદત પડી ગઈ છે. પહેલાં સ્ટાર્ટિંગમાં આમ ઉજાગરા કરીને આવીએ ને તો બીજા દિવસે તો આમ થાકી જઈએ કે હવે બસ કે આજે નથી જવું એવી રીતના. પણ અત્યારે તો હવે આદત પડી ગઈ છે કે આ કામ જ છે, શોખ છે એક જાતનો, એટલે આનાથી થકાય નહીં. એ વાત ખૂબ સાચી છે. પોતાના કામથી ક્યારે થાકી જઈએ તો પછી આગળ કેમ ના વધીશું? તમને જે કામ પૈસા આપે છે અથવા તો ફેમ આપે છે અથવા તો તમારું જે તમે બનાવે છે એ વસ્તુને તમે કમ્પ્લેન ના કરી શકો. ના કરી શકાય. ખૂબ સારી વાત કરી. કમ્પ્લેન કરીશું તો પછી આગળ નહીં વધી નહીં વધી શકીએ. શકીએ. તો જ્યારે આપણે ગીતોની વાત કરીએ અને જ્યારે સ્ટેજ પરફોર્મન્સની વાત કરીએ, તમારી આખી જર્નીની વાત કરીએ, તો જર્નીની અંદર તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના અનુભવો થતા હશે. ગીત ગાવાનું હોય કે પછી ફેન્સના લાઈવ હોય તો ફેન્સના એક્સપિરિયન્સીસ પણ થતા હોય. તો લાઈફના એવો કેવો એક્સપિરિયન્સ છે જે તમને બહુ જ યાદ રહી ગયો હોય અત્યાર સુધી, અથવા તો તમને કોઈ કહે કે કોઈ એક એક્સપિરિયન્સ કહે તો તમને તરત જ યાદ આવે? એક્સપિરિયન્સમાં તો મને અત્યારે કંઈ જ યાદ નથી. કારણ કે એટલા બધા શોઝ કર્યા છે ને એમાં કંઈ યાદ નથી આવતું અત્યારે. પણ મને એક વસ્તુ યાદ આવે છે. બીબડી સિકોતર. બીબડી સિકોતર 2018માં મેં લાઈવ નવરાત્રિનો પ્રોગ્રામ હતો મારો ઊંઝામાં. ત્યાં મેં આ ગીત ગાયું હતું બીબડી સિકોતર, અને ત્યાંથી પછી બહુ ચાહના મળી એમાંથી, અને મારું એમાંથી જ નામ થયું છે. બીબડી સિકોતરથી મને બહુ જ ફેમ મળ્યું છે. થઈ જાય? શ્યોર. એ બીબડી બીબડી કોઈ કરુલ્યા બીબડી સિકોતર, માળવા બેઠી માળ હલાવ લે અલ્લાહનું નામ, એ નમાઝ પડતા રોઝા વળજ્યા ઉડમાયનું નામ, હે બીબડી બીબડી કોઈ કરુલ્યા બીબડી સિકોતર. ક્યાં વાત છે. તો જ્યારે આપણે સોંગમાં હોઈએ અથવા તો મ્યુઝિકમાં હોઈએ તો મલ્ટી કલ્ચરલ એક્સપિરિયન્સ થતા હોય. ઘણા બધા કલ્ચરને એમાં તમે એક્સપિરિયન્સ કરતા હો, એની સાથે સાથે તમે ઘણા નવા લોકોને પણ તમે મળતા હો. તો એવી કઈ વસ્તુઓ છે જે ઓન ધ જર્ની તમે શીખ્યા છો મ્યુઝિકની અંદર? જ્યાં પણ પ્રોગ્રામમાં જઈએ ત્યાં પહેલાં તો એવું હતું કે શીખતા હતા ત્યારે આખા પ્રોગ્રામ તો કોઈ આપે જ નહીં, એટલે હાજરીમાં ગાવા માટે જઈએ તો ત્યાં બધા આર્ટિસ્ટ હોય તો એમાંથી જોઈને અમે શીખીએ. પણ સૌથી વધારે તો હું જિગ્નેશભાઈ કવિરાજ અને વિશાલભાઈ કવિરાજ એમાંથી વધારે શીખી છું. કારણ કે શરૂઆત મારી બેન્ડ બાજાથી થઈ, પછી મારી ઓળખાણ થઈ કે જિગ્નેશભાઈના પ્રોગ્રામમાં ને બધી રીતે, તો એમનું જોઈને હું શીખી અને એમને પણ મને બહુ સપોર્ટ કર્યો આમાં. તો તમે સિંગિંગની કોઈ ઓફિશિયલ કે પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે? ના. ઓકે. તો આ તમને ગળથુથીમાં મળેલો અવાજ છે? કોઈ છે જ નહીં મારા ફેમિલીમાં, કોઈ ને નથી સિંગિંગનું. હું પહેલી મારાથી જ શરૂઆત થઈ છે. તો તમે એવું કીધું હતું કે તમે 7મા ધોરણથી શરૂઆત કરી. તો 7મા ધોરણમાં ત્યારે શું એવું બન્યું હતું કે તમે સિંગિંગ તરફ વળ્યા? પહેલાં મને એવું હતું કે મને ભણવાનો શોખ હતો, એટલે હું ભણું, આગળ વધુ, ગવર્મેન્ટ કોઈ જોબ લઈશ. પણ ખબર નથી મારા નસીબમાં હશે કે હું સિંગર બનું. એટલે શરૂઆતથી મેં પહેલાં કીધું કે મમ્મીના સાથે જે ભાઈ જોબ કરતા હતા એમને કીધું કે સિંગિંગમાં મૂકો, મારા એક ફ્રેન્ડ છે બેન્ડ બાજા ચલાવે છે તો એમની જોડે થોડું ઘણું શીખો. તો હું મહિનો એક એવું મારા ભાઈ સાથે, હું ને મારો ભાઈ બંને, મમ્મી 5 રૂપિયા આપતા તો 5 રૂપિયાની રિક્ષા, ત્યારે રિક્ષામાં બેસીને જવાનું થાય, તો રિક્ષામાં બેસીને જઈએ તો રિટર્નમાં અમે લોકો એવું 2 રૂપિયામાં જઈએ અને 3 રૂપિયા વધ્યા હોય તો હું ને મારો ભાઈ જે છે ચિરાગ આસોડિયા મને બહુ સપોર્ટ કરે છે, એ બંને અમે લોકો રિટર્નમાં ચાલતા આવીએ ને પછી એની પકોડી ખાઈએ. કેટલા પૈસા બચે તો આમ પકોડી ખાવા થાય, તો રિટર્નમાં અમે લોકો આવીએ ને પછી પકોડી ખાઈને પછી ચાલતા જ ઘરે જતા. ક્યાં વાત છે. અને એ વખતે 3 રૂપિયામાં પાણીપુરી મળતી રૂપિયામાં 3 પકોડી મળતી. અત્યારે આપણે એ દિવસો યાદ કરીએ પણ ખરેખર બહુ મજા આવતી એ દિવસોમાં. ખરેખર એ દિવસો ખરેખર સરસ હતા કે 1 રૂપિયામાં પાણીપુરી પણ મળતી હતી ને 2 રૂપિયામાં આપણે ટ્રાન્સપોર્ટ પણ કરી શકતા હતા. એટલે ઇટ વોઝ ગુડ ટાઈમ્સ. હવે ગુડ ટાઈમ્સની વાત કરીએ તો જ્યારે સિંગિંગનો માહોલ હોય અથવા તો તમારા ઘરનો જે માહોલ હોય, તો એવી કઈ વાતો છે તમારા માટે કે જે તમને તમારો ગુડ ટાઈમ આપતી હોય? ગુડ ટાઈમમાં તો એવું છે કે અત્યારે
મમ્મી પપ્પાને ભાઈ ને ભાભી છે તો એ બધા પ્રાઉડ ફીલ કરે કે પહેલાં તો સિચ્યુએશન બહુ જ ખરાબ હતી, પરિસ્થિતિ બહુ જ અમારી ખરાબ હતી અને અત્યારે બધું લેવલ પર છે એટલે વધારે પ્રાઉડ ફીલ થાય છે. અને મમ્મી પપ્પાને પણ થાય છે કે છોકરી થઈને આટલું નામ થયું અને બધા કુટુંબ પરિવારમાં પણ બધા અમારી તારીફ કરતા હોય એટલે બેસ્ટ મોમેન્ટ જ એ છે કે તારીફ કરે છે ને પ્રાઉડ ફીલ પણ કરે છે. કેવું લાગે? બહુ જ મજા આવે છે. આઈ અન્ડરસ્ટેન્ડ. તમારી સ્માઇલ પરથી હું કહી શકું છું કે યસ, અને તમને પણ ઘણું પ્રાઉડ છે ને યુ આર બહુ જ. સેટિસ્ફાઈડ. કારણ કે પહેલા સમય આખો અલગ હોય, કેવું કે ત્યારે કોઈ ગણતું ના હોય ને અત્યારે બધા તમે સમજી શકો છો કે Yes. શું માંગી રહી છું એ. એટલે વધારે આમ પ્રાઉડ થાય, બધું જોયેલું હોય ને પહેલાનું એટલા માટે. સ્ટ્રગલ થી પછી અત્યારે સક્સેસ સુધીની જે સફર છે જર્ની છે, હા. એટલે તમને સ્ટ્રગલ ની પણ વેલ્યુ સમજાય અને સક્સેસ ની પણ વેલ્યુ Yeah. સમજાતી હોય છે. અને એ ગ્રાઉન્ડ ટુ અર્થ રાખે, તમને ગ્રાઉન્ડેડ રાખવામાં ઘણી હેલ્પ કરે. તો હવે આપણે શોમાં ધીમે ધીમે આગળ વધીએ છીએ તો મને એવું છે ને, મારા દર્શક આમ કોઈ કહેતું હોય ને કે એમને કોને કે ગીત ગાય એવું મને સંભળાય છે. તો પ્લીઝ તમને જે ગમતું હોય ને તમારા પરફોર્મન્સનું કોઈ ગીત એ અમારા દર્શક મિત્રો માટે સંભળાવી શકો. હા, મને એક ગીત બહુ ગમે છે, બહુ જૂનું છે અને ઘણીવાર હું ગાઉં છું, મને યાદ આવી જાય તો હું ગાઈ નાખું છું. એ ગીત મને દિલથી બહુ ગમે છે એટલા માટે. હરે આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાસુ મારા મેરમાં, હાલો ને આપણા મલકમાં, હે હાલો હાલો, હાલો ને આપણા મલકમાં. ક્યાં વાત હે. અને આ ગીત ખરેખર ખૂબ સુંદર છે. આટલું જૂનું ગીત છે પણ અત્યારે પણ એમ જ લાગે કે અત્યારનું જ છે. મને પણ આ ગીત ગાવું બહુ ગમે છે. તો હવે ગમવા ના ગમવાની વાતો કરીએ તો તમે કીધું કે તમે જો સિંગિંગમાં ના હોત તો કદાચ ગવર્મેન્ટ જોબમાં તમે અપ્રોચ કર્યું હોત અને ગવર્મેન્ટ જોબ કોઈ લીધી હોત. તો એવી બીજી કઈ વાતો છે જે ખુશ્બુને ગમતી હોય છે? મને ગમતી તો ઘણી બધી એવી વાતો છે કે એવું વિચાર્યું હતું પહેલાં કે હું આગળ જઈને બધાની મદદ કરીશ જે લોકોને જરૂર હોય એ બધાની. અને અત્યારે તો મને એટલું બધું યાદ નથી આવતું, પણ મને કુકિંગનો પણ બહુ શોખ છે, જમવાનું બનાવવાનો થોડું થોડું આવડે છે, પણ જે આવડે છે એ હું બનાવતી રહું છું. પછી ગાવાનો તો મેં કીધું કે મને બહુ શોખ છે, ભણવાનો પણ શોખ હતો, પણ ભણવામાં કેવું થયું કે હું 10મા ધોરણમાં આવીને ત્યારે બોર્ડ આવે 3જા મહિનામાં, તો ત્યારે એક સાઈડ પ્રોગ્રામ બી ચાલતો અને એક સાઈડ બોર્ડની એક્ઝામ બી ચાલતી, તો હું બંને સાથે કરતી. એક્ઝામ રાત્રે આપતી અને પ્રોગ્રામ્સ બી કરતી, એમાં ને એમાં મારું ભણવાનું છૂટી ગયું. તો 12th સુધી હું ભણી અને પછી મમ્મી પપ્પા બહુ પરિસ્થિતિ એવી હતી એટલે મમ્મી પપ્પા બંને જોબ કરતા, તો પછી મારા પ્રોગ્રામ્સ વધ્યા એટલે મેં મમ્મીને કહી દીધું કે હવે તમારે જરૂર નથી એટલે તમે અહીંયાથી સ્ટોપ કરી દો, હું કરીશ, હવે હું કમાઈશ અને હું આગળ વધીશ એમ. પછી મમ્મીએ સ્ટોપ કરી દીધું. મમ્મી હીરા ઘસતા હતા અને મમ્મી ચાલતા, અમે લોકો બાપુનગર રહેતા, બાપુનગરથી ચાલતા, બાપુનગરથી 4 રસ્તા ચાલતા જતા પૈસા બચાવીને કે પછી ભાઈ રિક્ષામાં નથી જવું. પપ્પા લોડિંગ ટેમ્પો જે આવે ને ટેમ્પો ચલાવતા, તો ક્યારેક પપ્પા મૂકી આવે ને લઈ આવે એવી રીતના. પછી મમ્મી 7 વાગે છૂટે ને ત્યાં સુધી હું થોડું જમવાનું બનાવું. ત્યારે હું કંઈક 6ઠા 7મામાં ભણતી હોઈશ, ત્યારે હું મમ્મી માટે ખીચડી બનાવી દઉં અને શાક મને આવડે ને એટલે મમ્મી આવીને બનાવે. અને બપોરે મમ્મી આવે 12-1 વાગે, તો 12-1 વાગે આવે ને ત્યારે એ લોકો જમવાનું બનાવે અને પછી અમે લોકો જમીએ. એવી ઘણી બધી વાતો છે જે બધી પહેલાંની બહુ યાદ આવે અત્યારે, કે પહેલાંનો આ દિવસ કેટલા સ્ટ્રગલવાળા હતા, અઘરા દિવસો બહુ જેને જ અઘરા કહેવાય. દિવસ હતા. અને હોટલમાં જમવાનું છે ને તો મમ્મીના પગારની રાહ જોઈએ કે મમ્મીનો પગાર થાય તો અમે લોકો મહિનો થાય ત્યારે જમવાનું જમવા માટે જઈએ. તો ત્યારે એવું કરતા અમે લોકો કે બપોરની જે રોટલી વધી હોય ને રોટલી અમે સાથે લઈને જતા કે ત્યાં જઈને જમીશું એટલે ઓછું બિલ આવે, કારણ કે પગાર ત્યારે ઓછો હોય એટલે પગાર થાય ત્યારે હોટલમાં જમવા મળે. અત્યારે તો એવું થઈ ગયું છે કે રોજ હવે તો ઘરનું જમવાનું શોધતા હશો ને? હા, કારણ કે ડેલી પ્રોગ્રામ હોય એટલે નીકળી જવાનું હોય વહેલા, એટલે રજા હોય ત્યારે એવું વિચારે કે હાશ આજે ઘરનું જમવાનું મળશે.
પણ દેટ ઇઝ અમેઝિંગ કે એ વખતે તમે જ્યારે એક રોટલી લઈને જતા હતા ને શાક ત્યાંથી બિલ ત્યાંથી, ઓછું આવે હા. એટલા માટે ને ત્યાંથી લઈને અત્યાર સુધીની સફર કે તમે બધાને પાર્ટી પણ આપી શકો હા અને ભગવાન કરે તમે હજી પણ ખૂબ આગળ વધો. થેન્ક યુ. તો તમારી સાથે હજી વાત કન્ટિન્યુ કરીશું પણ કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, એક નાનકડા બ્રેકનો. તો ક્યાંય જતા નહીં, મળીએ છીએ વિરામની પહેલે પાર. ગુડ મોર્નિંગ ગુજરાત, સ્વાગત છે તમારું બ્રેક પછી અને વાત કરી રહ્યા છીએ આપણે ખુશ્બુ આસોડિયા સાથે અને હું વાત કરી રહી છું ખુશ્બુની સાથે. તો ચાલો ફરી એકવાર સ્વાગત કરીએ. વેલકમ મેમ. હવે આપણે બ્રેક પછી આવ્યા છીએ તો ઘણા લોકો થોડાક સૂઈ પણ ગયા હશે તો આપણે એમને ફરીથી એનર્જીમાં લાવીએ. તો કોઈ એક સોંગ તમારું જે તમને ગમતું હોય એવું સંભળાવી શકો તો. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મુને માયા લગાડી રે, હો એણે મુને માયા લગાડી મારા વાલા, એણે મુને માયા લગાડી મારા વાલા, હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મુને માયા લગાડી રે, અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મુને માયા લગાડી રે. ક્યાં વાત હે, દ્વારકાધીશને યાદ કરી લીધા ફાઇનલી. અને દ્વારકાધીશની વાત કરીએ તો કૃષ્ણનું જીવન જોઈએ તો એનું જીવન પણ આખું સ્ટ્રગલ વાળું જ બહુ જ, હતું. હા. જન્મથી લઈને મૃત્યુ સુધી સુધી. આખું જીવન એણે સ્ટ્રગલમાં જ કાઢ્યું છે. અને તમારી સ્ટ્રગલની પણ આપણે વાત કરી. હવે સ્ટ્રગલની જ્યારે વાત કરીએ ને તો સ્ટ્રગલ જ્યારે ચાલતી હોય ને ત્યારે આપણને બહુ તકલીફ આપતી હોય, પણ બહુ જ. સ્ટ્રગલમાંથી નીકળી જઈએ ને પછી આપણને એમાં એ આશીર્વાદ દેખાતા હોય કે અહીંયા આ થયું ને એના કારણે મને અત્યારે આ સમજાય છે. હા. તો એવી કઈ વાતો છે તમારા જીવનમાં જે તમને સ્ટ્રગલમાંથી તમને સમજાઈ છે? સ્ટ્રગલમાંથી અત્યારે મને આમ એવું થાય છે કે એ લાઈફ સારી હતી. એમ? જે સ્ટ્રગલ કરતા હતા ને ત્યારે આમ શાંતિથી જીવી શકતા હતા, સૂઈ શકતા હતા, બધાને મળી શકતા હતા. અત્યારે પ્રોગ્રામ્સ વધી ગયા એટલે પછી ફેમિલી ફંક્શન હોય ને તો પણ નથી જઈ શકતા, પ્રોગ્રામ હોય એટલે કોઈ ઘરનો પ્રસંગ હોય તો પણ નથી જઈ શકતા, અને ઉજાગરા પણ વધી જાય અને ફેમિલી ટાઈમ ના આપી શકીએ. જ્યારે પહેલાં એકદમ ફ્રી હોઈએ, સ્ટ્રગલ કરતા હોય ત્યારે આટલું બધું હોય નહીં પ્રોગ્રામ ને એવું, તો મને એવું થાય છે કે ત્યારે બહુ મજા આવતી હતી. પણ ત્યારે અલગ મજા હતી, અત્યારે અલગ મજા છે. હા, અત્યારે તમે અત્યારે તમારા મમ્મી પપ્પાને રેસ્ટ આપી શક્યા છો હા, અને they અત્યારે can help their life. એ છે કે મમ્મી પપ્પાને રેસ્ટ મળી ગયો છે. પપ્પાને પણ ક્યાંય જવાની જરૂર નથી, મમ્મીને પણ ક્યાંય જવાની જરૂર એ નથી, લોકો પોતાનું જીવન સારી રીતે સારી જીવી રીતે શકે. જીવે છે. હા. અને ત્યારે મમ્મી પપ્પા વધારે સ્ટ્રગલ કરતા હતા, અમારા કરતાં પણ વધારે, અને અત્યારે હવે એમને આરામ કરવાનો ટાઈમ આવી ગયો ખાલી છે. સ્ટ્રગલ બદલાઈ છે. બસ સ્ટ્રગલ તો છે જ, પણ એ સ્ટ્રગલ પીરિયડમાંથી આપણે કંઈક શીખીએ તો તમને શું શીખવા મળ્યું? સ્ટ્રગલ પીરિયડમાં તો મને ઘણું બધું શીખવા મળ્યું છે. હજી પણ હું તો એ જ કહું છું કે હજી પણ સ્ટ્રગલ જ કર્યા જ કરવાની, કારણ કે સંગીત છે ને જેટલું શીખશો ને એટલું હજી વધારે શીખવા મળશે ને હજી વધારે શીખવાની, હજી એમાં એવું થશે કે શીખ જ કરીએ, આમાં કંઈ સ્ટોપ જ ના હોય. કરેક્ટ. કોઈ નવું સોંગ આવ્યું એટલે પાછું એને નહીં, ખાલી શીખવાનું. સંગીતની વાત નથી કરતી હું જીવનની પણ વાત કરું છું કે જીવનના આટલા બધા અનુભવોમાંથી તમે પસાર થયા છો તો આપણને એક મળે, એક વારસો મળે કે આપણે આટલું શીખી ગયા અને એ ભૂલો આપણે ફરી ના કરીએ, રાઈટ? તો અથવા તો આપણે એ સ્ટ્રગલમાંથી આપણે પસાર થઈને આપણે શીખ્યા, જેમ કે ધીરજ રાખવાનું શીખીએ, આપણને ખબર પડે કે અમુક વસ્તુઓની કિંમત શું છે, અમુક વસ્તુઓ સાવ ફાલતુ છે, આપણે એની પર ધ્યાન જ ના આપવું જોઈએ. તો આવું ઘણી બધી વસ્તુઓ શીખ્યા હોઈએ, તો તમે શું શીખ્યા છો? હું એટલું કહેવા માગું છું કે દરેક લેડીઝને ઇન્ડિપેન્ડન્ટ બનવાની જરૂર છે. ઓકે. પોતે કમાઓ, ફેમિલીને હેલ્પ કરો અને પોતે જ એન્જોય કરો. બસ હું એ જ કહેવા માગું છું દરેક દીકરીને કે આગળ વધો, બહાર નીકળો. અમુક લોકો હોય છે ને કે દીકરીઓને ઘરમાં જ રાખતા હોય છે કે આ નહીં કરવાનું, આ નહીં પહેરવાનું, આમ નહીં કરવાનું, પણ હું તો એટલું જ કહું છું કે બહાર નીકળો, ઇન્ડિપેન્ડન્ટ બનો અને જલસાથી જીવન જીવો. બસ.
અને તમારી લાઈફ પરથી એ ચોક્કસ શીખવા મળે છે કે જરૂરી છે જ નહીં કે તમારી પાસે પૈસા હોય તો જ તમે આગળ વધી શકો. Yeah. એ પૈસા નથી એ પણ તમારું મોટિવેશન છે કે નથી તો મેળવવા માટે આગળ વધવું પડશે. ખૂબ સરસ વાત છે. તો હવે આપણે તમારી થોડીક મ્યુઝિકની જર્ની પર આવીએ. તો સંગીતની જ્યારે વાત આવે, તમે આટલું બધું હાઈ એનર્જી પરફોર્મન્સ કરો છો, આટલા બધા ઉજાગરા થતા હોય તો ગળાનું ધ્યાન રાખવું પડે, તો તમે ગળાનું ધ્યાન કેવી રીતે રાખો છો? બધા એવું કહેતા હોય છે કે તળેલું ખાઈએ તો અવાજ બેસી જાય, ગળ્યું ખાઈએ તો, પણ હું એમ કહું છું કે ના, આરામની જરૂર છે ગળાને, ખાવાથી કંઈ નથી થતું. મારે ડેલી પ્રોગ્રામ હોય ને તો મને છાશ પીવી બહુ ગમે છે, તો હું ડેલી પ્રોગ્રામ હોય એટલે મારે ડેલી છાશ અને ઠંડુ પાણી બી હું પીવું જ છું. તળેલું પણ ખાઉં છું અને ગળ્યું પણ ખાઉં છું. આજ સુધી મારો અવાજ કંઈ ખાવાથી નથી બેસો. હા, તમારા ગળું થાકી ગયું હોય, બેક ટુ બેક શોઝ હોય તો તમે થાક્યા હોય તો હું એટલું જ કહું છું કે આરામ કરીએ ને તો ગળું ખુલી જાય છે. મારો અવાજ ક્યારે બેસી જાય, થોડો માઇનોર બેઠો હોય તો હું થોડો આરામ કરું તો મારો અવાજ પાછો એ થઈ જાય છે, પણ કંઈ ખાવાથી ક્યારે નથી બેસતો. એટલે અત્યારે તમે ઉજાગરો કરીને પ્રોગ્રામ કરીને અત્યારે આવ્યા છો તો અત્યારે તમારા ગળામાં સ્ટ્રેન જે પડ્યો છે તમે રેસ્ટ કરશો એટલે હા, ઓબ્વિયસલી યુ વિલ બી ઓલ રાઈટ. યા, દેટ્સ અમેઝિંગ. આવું ગળું ભગવાન મને પણ આપે. તો હવે જ્યારે સિંગિંગની વાત કરીએ, તમારા ગીતો તમે ગાયા સરસ મજાના, તો તમારો ફેવરેટ સિંગર ગુજરાતીમાં કોણ છે તમારા સિવાયનું? મારા સિવાય મેં કીધું ને કે શરૂઆત મારી જિગ્નેશભાઈથી થઈ છે, એટલે ઓબ્વિયસલી એ જ. તો જિગ્નેશ કવિરાજનું એક ગીત અમારા દર્શકો માટે. હા, અત્યારે જિગ્નેશભાઈનું એક ગીત બહુ જ ચાલે છે અને બહુ જ ટ્રેન્ડમાં, દેશ વિદેશમાં બધી જગ્યાએ થઈ જાય. અરે મોઢવા બેઠી ચકલી મસ્કારા મારે, મોઢવે બેઠી ચકલી મસ્કારા મારે, એ છિયા બહેન ભાડી મસ્કારા મારે, અરે છિયા બહેન ભાડી મસ્કારા મારે, ખુશ્બુ ત્રિવેદીન ભાડી મસ્કારા મારે. આ ગીત મને બહુ ગમે છે અને આ ગીત ગાઈએ ને એટલે વધારે એનર્જી આવી જાય છે, અમને પણ અને ઓડિયન્સને પણ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. બહુ જ સરસ. હવે તમે જેને બહુ જ માન આપો છો, જિગ્નેશ કવિરાજ, એમનું ગીત તો તમે મેં તમને ગવડાવી દીધું અને તમે મારું નામ પણ લઈ લીધું, તો થેન્ક યુ સો મચ. તો હવે આપણે થોડી હિન્દી ગીતોની વાત કરીએ. તો તમને હિન્દી ગીતો ગાવા ગમે? ના, ન ગમે? ના. તો હિન્દીમાં ફેવરેટ સિંગર કોણ છે? રાહત ફતેહ અલી ખાન. રાહત ફતેહ અલી ખાન. એમનું કયું અને ગીત? અરિજીત સિંહ. એમનું કયું ગીત તમને સૌથી વધારે ગમે? ઘણા બધા ગીતો છે પણ હિન્દી મને નથી ગાવા ગમતા જ નથી. ગમતા જ દેશી જ નથી. ગુજરાતી. એમની ખાલી આપણે એમ પૂછું કે રાહત ફતેહ અલી ખાનનું કયું ગીત ગમે? હું તમને ગવડાવીશ નહીં, પણ કયું ગીત ગમે? એક છે ને, તેરી આંખો કે દરી, આ વાળું છે ને, ઉતરના ભી જરૂર, એ વાળું છે, એ મને ગમે છે. મ્યુઝિકની વાત કરીએ તો તમને શું વધારે ગમે? તમને ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક વધારે ગમે કે ફિલ્મમાં ગાવું વધારે તમને ગમશે? લાઈવ પ્રોગ્રામ જ. લાઈવ પ્રોગ્રામમાં વધારે ગમે? હા. તો આટલા મને બધા સ્ટુડિયો કરતાં પણ છે ને લાઈવ પ્રોગ્રામમાં ગાવું વધારે ગમે છે. એમ? જે મારો રિયલ વોઇસ છે ને એમાં જ ગાવું ગમે છે. એનું કારણ શું? સ્ટુડિયોમાં હું ગાવા જાઉં છું તો મારો અવાજ ચેન્જ થઈ જાય છે અને લાઈવમાં મને વધારે મજા આવે છે. સામે પબ્લિક ઓડિયન્સ હોય, બધાનું રિસ્પોન્સ હોય એટલે વધારે મજા આવે એમ. એટલે સામે ચીયરઅપ કરવા વાળા હોય એટલે તમને જોશ વધારે મળે. વધારે મજા આવે એમાં. ઇન્ટરેસ્ટિંગ. તો ખુશ્બુ, આપણે સંગીતની વાત કરીએ અને કોકને સંગીતમાં જવું હોય, તમે કીધું કે તમે ટ્રેન્ડ પ્રોફેશનલી તમે કોઈ કોલેજમાં જઈને કેવી રીતે નથી શીખ્યા, પણ તો પણ તમારી પાસે એક આશીર્વાદ છે કે તમે આટલું સરસ ગાઈ શકો છો. તો જેને સંગીતમાં જવું હોય, જે લોકોને ઈચ્છા હોય, કદાચ આવડતું નથી અથવા તો એમને શીખવાની ઈચ્છા છે અથવા તો એમને થોડુંક સરસ ગાય છે, તો એમને શું કરવું જોઈએ? એમને અત્યારે તો હોય છે, કોલેજમાં બધા જતા હોય છે શીખવા માટે, તો હું તો એ જ કહીશ કે શીખવા જવું જ જરૂરી છે આમાં. કારણ કે અત્યારે બહુ કોમ્પિટિશન બહુ વધી ગયા છે કે રોજ ઉઠે નવા સિંગર આવે રોજ, એટલે હું તો એટલું જ કહીશ કે શીખવું બહુ જ જરૂરી છે. પ્રોફેશનલી શીખવું? હું એ ટાઈમે હતી ને ત્યારે ઓછું હતું આ બધું, ત્યારે બેન્ડ બાજાનો ક્રેઝ હતો, તો હું જસ્ટ એમ જ કે ભાઈ શીખીએ, એવું ખબર નથી કે અત્યારે આ સ્ટેજ મને મળી જશે એમ. તો હવે તમને એવું થાય કે તમારે શીખવું છે પ્રોફેશનલી કોઈ કોલેજમાં જઈને? ક્યારેક ક્યારેક થાય છે, પણ એના માટે અત્યારે પ્રોગ્રામ્સ હોય એટલે ટાઈમ પણ ના મળી શકે હવે, અને કોલેજમાં શીખવા જઈએ એટલે એના પાછળ
ટાઈમ આપવો બહુ ટાઈમ જરૂરી આપવો છે. પડે, પછી ડેડિકેશન ટાઈમ બધું જ આપવું પડતું હોય છે. ખૂબ સાચી વાત છે. પણ તમને જો સમય મળે ને ચાન્સ મળે તો તમને ચોક્કસ ગમે, નહીં? હા, બહુ જ સરસ. હવે સંગીતમાં તો જેટલું શીખીશું એટલું ઓછું પડશે. ટ્રુ. તો લાઈવ પરફોર્મન્સ, તમે કીધું કે તમને લાઈવ પરફોર્મન્સ વધારે ગમે છે, તો લાઈવ પરફોર્મન્સમાં કયા ગીતની ફરમાઈશ તમને સૌથી વધારે આવતી હોય? સૌથી વધારે તો મને બીબડી સિકોતરની આવે છે. અને એના પછી? એના પછી 3 તાલીનું એક ગીત છે જે મારું વાયરલ થયેલું હતું. ગીત મારું નથી પણ મેં લાઈવમાં ગાયું હતું અને એ ખૂબ જ વાયરલ થયું હતું અને એની પણ ફરમાઈશ આવે. પણ એમાં કેવું હોય કે 3 તાલી ચાલતી ના હોય, ગરબા ચાલતા હોય અને ત્યારે એ લોકો ફરમાઈશ આપે, એટલે અમારે વેઇટ કરવું પડે કે ક્યારે 3 તાલી આવે ને ત્યારે હું એ ગીત ગાઉં. તો અત્યારે વેઇટ નહીં કરવું પડે, અત્યારે સીધું 3 તાલીથી ઉપાડીએ. હરે પ્રેમ ભરેલું તોડ્યું દિલ રે, દલડું રોવે છે તારી યાદમાં, મન ચમરે જીવાશે હવે એકલું, દલડું રોવે છે તારી યાદમાં. આ ગીતની ફરમાઈશ ઘણીવાર મને આવતી હોય છે, પણ 3 તાલી આવે ત્યાં સુધી જેને ફરમાઈશ આપી હોય ને એ જ જઈને સૂઈ ગયા હોય. કાં તો સૂઈ ગયા હોય, કાં તો ખોવાઈ ગયા હોય. ખોવાઈ ગયા પછી શોધવા પડે કે કોને આપી હતી ફરમાઈશ, મને યાદ નથી એમ. રાઈટ. તો જ્યારે આટલું બધું ગળાને સ્ટ્રેન પડે છે, તમને રિયાઝ પણ કરવો પડે, રાઈટ? કેમ કે ખાલી પરફોર્મન્સમાં નહીં થઈ શકે, એની પહેલાં પ્રિપરેશન પણ કરવી પડે. તો તમે તમારા ગળાને પ્રિપેર કેવી રીતે કરો છો? રિયાઝ માટે કંઈ કરો છો? રિયાઝ માટે એમ તો જો કે ડેલી પ્રોગ્રામ હોય એટલે બધું એ જ ગાવાનું હોય, ક્યાંક અલગ અલગ ફરમાઈશો આવતી હોય અને હવે તો મગજમાં બેસી જ ગયા હોય બધા સોંગ, એટલે રિયાઝની જરૂર નથી પડતી. પણ ક્યારેક ક્યારેક કોઈ નવું સોંગ હોય તો શીખવું હોય તો કાનમાં એરપોડ્સ લગાવીને પછી હું શીખતી હોઉં. અને ગળા માટે તો મીઠા ગરમ પાણીના કોગળા કરતી હોઉં ક્યારેક ક્યારેક, બસ એ જ. તો હવે આપણે સિંગિંગને થોડું આમ સાઈડમાં કરીએ, ખુશ્બુની વાત કરીએ. તો ખુશ્બુને સિંગિંગ સિવાય બીજું શું કરવું છે? તમને બ્રેક મળે, તમને કીધું કે ચલો ખુશ્બુ તમારું બધું જ થઈ જશે, 1 મહિનાનો બ્રેક, તો 1 મહિનામાં તમે શું કરો? 1 મહિનાના બ્રેકમાં તો ઓબ્વિયસલી ફરવાનું જ છે, કારણ કે પ્રોગ્રામ ચાલુ હોય એટલે થાકી ગયા હોય તો હવે એવું થાય કે કોઈ સારી જગ્યા પર જઈને ફરીએ, પહાડોમાં જઈએ, નેચરલ ક્યાંય હોય કે ત્યાં જઈએ, એવી રીતના મજા આવે. ફરવા જવાનું ગમે છે મને. અને બીજું એ કે બ્રેક પડી જાય ને એટલે અમે લોકો જેવો બ્રેક પડે પ્રોગ્રામ પતે ડાયરેક્ટ ગામડે ઉપડી જઈએ બધા ફેમિલી સાથે અને ત્યાં રહીએ. હમણાં જ હું હજી તો 2 દિવસ પહેલાં જ હું અહીંયા આવી છું, ગામડે જ હતી 1 મહિનાથી. અચ્છા. હા, પ્રોગ્રામ પતે એટલે ડાયરેક્ટ મમ્મી પપ્પા કે ચલો ગામડે, તો અમે લોકો ગામડે જઈને બહુ મજા આવે. ત્યાં બધા રહેતા હોય, કુટુંબવાળા, પરિવારવાળા, કાકા કાકી બધા રહેતા હોય. રાત પડે એટલે બધા સાથે મળીને બેસીએ, વાતોચીતો કરીએ, એટલે બહુ મજા આવે. પછી ત્યાંથી અહીંયા આવવાની ઈચ્છા જ ના થાય કે ના અહીંયા જ રહેવું છે એમ. પણ રજાઓ પછી કોને કામ પર ચડવાની ઈચ્છા થાય? તો છેલ્લે તમે ફરવા ક્યાં ગયા હતા? લાસ્ટ ટાઈમ હું ગઈ હતી કાશ્મીર અને ગોવા. કાશ્મીર અને ગોવા? પહેલાં કાશ્મીર ગઈ અને પછી ફેમિલી ટ્રીપમાં ગોવા. તો કાશ્મીરનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કાશ્મીરમાં ફર્સ્ટ ટાઈમ ગયા હતા અને ત્યાં ઠંડી બહુ જ વધારે હતી. એટલે પાણી કે ત્યાં કેવું થતું કે જઈએ અને પાણી છે ને એક જ વાર ગરમ આવે. તો હું અને મારી ફ્રેન્ડ એક હતી, અમે લોકો એક રૂમમાં હતા. તો હું એ ઉઠે ને પહેલાં હું નાહવા જતી રહેતી કે એના ભાગનું પાણી મારે વધારે પાણી જોઈએ નાહવા માટે, એટલે હું વધારે પાણીથી નહીં લઉં અને પછી એને બિચારીને પાણી જ ના આવે. પછી એટલી ઠંડી હોય ત્યાં કે એવું જ થાય કે ના, બહાર જ નથી નીકળવું. ઓ માય ગોડ. પછી નીકળ્યા હતા ખરા? નીકળ્યા હતા. પૈસા બગાડીને ફરવા ગયા હોય એટલે પછી જવું જ પડે. હા. અને કાશ્મીર પણ મને એક ઈચ્છા અધૂરી રહી ગઈ, ત્યાંનો સ્નોફોલ જોવા ના મળ્યો. અમે લોકો નીકળી ગયા પછી સ્નોફોલ થયો. તો હવે બીજી વાર આઈ હોપ કે તમે જલ્દી જઈ શકો સ્નોફોલ જોવા માટે. બીજી વાર હું એવું વિચારું છું કે કાશ્મીર નથી જવું. સ્વિટ્ઝરલેન્ડ જશો? મે બી. ઓકે. સો ખુશ્બુ, હવે મારે તમારી સાથે છે ને એક નાનકડી ગેમ રમવી છે, એક રેપિડ ફાયર રાઉન્ડ રમીશું. તો રેપિડ ફાયર રાઉન્ડની અંદર જે પણ ક્વિક તમને આવે ને તમારે જવાબ આપી દેવાનો. ઓકે? સો સ્ટાર્ટ કરીએ? રેડી? યા. ઓકે. નવરાત્રિની એનર્જીને એક શબ્દમાં કહેવી હોય તો?
નવરાત્રિની એનર્જીને એક શબ્દમાં કહેવી હોય તો યાદ કરવું પડશે. તમે આ યાદ કરો ત્યાં સુધી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછી લો. યા તમારો ફેવરેટ ગરબો કયો છે? હિમાએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, સજી શોળે શણગાર મેલી દીવડા કેરી હાર, માએ પાથર્યો પ્રકાશ 14 લોક મારે. લાઈવ પરફોર્મન્સ કે રેકોર્ડિંગ? લાઈવ પરફોર્મન્સ. વહેલી સવાર કે મોડી રાત? મોડી રાત. ટ્રેડિશનલ કપડાં ગમે કે ફ્યુઝન? બંને. ખુશ્બુ આસોડિયાને માણસ તરીકે એક શબ્દમાં કહેવા હોય તો? સરળ માણસ અને મજાક મસ્તી મને બહુ ગમે છે. અને આઈ હોપ તમે મજાક મસ્તી કરતા રહો. તમારું કરિયર, તમારું સિંગિંગ કરિયર, તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય, તમારું કરિયર ખૂબ જ આગળ વધે થેન્ક યુ. અને આખા ગુજરાતને તમે ગૌરવ અપાવો. અને આજે તમે અમારી સાથે જોડાયા એના માટે થેન્ક યુ સો મચ. સરસ મજાના ગીતો ગાયા, તમારી સરસ સરસ વાતો શેર કરી એના માટે ફરીથી થેન્ક યુ સો મચ. વેલકમ. અને બીજી એક વાત છે જે હું અત્યારે શેર કરવા માંગુ છું તમારી સાથે. જ્યારે હું પ્રોગ્રામમાં જતી ત્યારે મારા દાદા, જે અત્યારે નથી, પણ મારા દાદા આવે, મહિનો રહેવા આવે, અઠવાડિયું રહેવા આવે, તો હું પ્રોગ્રામમાં નીકળતી તો મારા દાદા મને એવો આશીર્વાદ આપતા, પગે લાગુ એમને જતા એટલે એક જ શબ્દ કહેતા કે બહુ બધા રૂપિયા લઈને આવજે એમ. બહુ બધા રૂપિયા લઈને આવજે. ને અત્યારે ખરેખર આમ એવું થાય છે કે દાદાના આશીર્વાદ મને ફળી ગયા છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એ ટાઈમે નીકળતા ત્યારે શરૂઆત જ હતી, ત્યારે મને આવડતું પણ નહોતું એટલું બધું ગાતા. હું બીજાના પ્રોગ્રામમાં ગાવા જતી. અત્યારે તો હું મારી પોતાની ટીમ સાથે જઉં છું. ત્યારે દાદા, જ્યારે હું પપ્પાને હું પગે લાગવા જતી ને ત્યારે મને એક જ વસ્તુ કહેતા કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને આટલા બધા રૂપિયા લઈને આવજે. તો એ દિવસે કીધું ને ત્યારે ઓછું બજેટ હોય એટલે, અને ત્યારે બહુ બધી બક્ષિસ પેલું ઘોર કરે ને ઉડી, અને ત્યારે દાદાને કીધું, દાદા તમે કીધું હતું ને આજે હું બહુ બધા રૂપિયા લઈને આવી છું. ત્યારે મને આમ હું એટલી ખુશ થઈ ગઈ કે પહેલી વાર એટલા બધા પૈસા પ્રોગ્રામમાંથી આવ્યા હોય એટલે ખુશી જ વધારે અલગ હોય. એટલે અત્યારે મને એ શબ્દ બહુ યાદ આવે છે મારા દાદાનો કે બહુ બધા રૂપિયા લઈને આવજે અને બહુ નામ કરીને આવજે. તમારા દાદાના આશીર્વાદ સફળ થયા છે અને હજી વધારે સફળ થાય એવી શુભકામના. અત્યારે એવું થાય છે કે અત્યારે હોત તો વધારે સારું હતું. ત્યારે એક નાની એવી રૂમમાં અમે લોકો રહેતા, નાની રૂમ અને નાનું કિચન હતું. તો ત્યારે અમે રહેતા પણ અત્યારે દાદાએ કદાચ આ જોયું હોત તો વધારે પ્રાઉડ ફીલ થાત એમ. તો એમને ઘણીવાર એમની યાદ આવે કે હોત તો કેટલી મજા આવે. અત્યારે કંઈ હતું નહીં તો બી દાદા મારા બધાને કહેતા કે મારી ખુશ્બુ તો આજે આ પ્રોગ્રામમાં ગઈ હતી, આવું હતું, આમ હતું, અને આટલા પૈસા લઈને આવી હતી, એવી રીતના. તો અત્યારે વધારે ખુશ હોત એમ. પ્રાઉડ દાદા હતા. હા, દાદા. અને અત્યારે જ્યાં હશે ત્યાંથી તમને જોતા જ હશે કે બહુ જ સરસ દીકરી કરી રહી છે નામ, અને મારા આશીર્વાદ હજી પણ તારી સાથે છે એવું ક્યાંકથી કહેતા હશે. હા, બહુ યાદ આવે એમની અત્યારે. દાદી બી હમણાં 2 વર્ષ પહેલાં ગુજરી ગયા ને દાદા તો બહુ ટાઈમ પહેલાં. પણ દાદાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે ને આજે તમે અમારી સાથે જોડાયા એના માટે થેન્ક યુ સો મચ. ખૂબ મજા પડી. મને પણ બહુ મજા આવી તમારી સાથે ખુશ્બુ સાથે વાત કરવાની. તો ગુડ મોર્નિંગ ગુજરાતમાં જે ખુશ્બુ ફેલાઈ ગઈ છે. તો દર્શક મિત્રો, તમને આજનો શો કેવો લાગ્યો એ અમને લખીને મોકલજો goodmorninggujatshow@gmail.com ઉપર. ભૂલતા નહીં, અમે તમારા પ્રતિસાદની રાહ જોઈએ છે. અને હવે આટલા સરસ મ્યુઝિકલ કાર્યક્રમની વાત થઈ છે તો દૂરદર્શનમાં એકવાર એક બેન્ડ આવ્યું હતું, સુરાભી બેન્ડ, અને એ સુરાભી બેન્ડે બહુ જ સરસ ગીતો આપણા માટે આપ્યા છે. એમાંથી એક ગીત હતું મેક્સિકોના વેસ્ટ કોસ્ટના કલ્ચરને દેખાડતું, જેમાં આફ્રિકન રૂટના દર્શન એમાં થાય છે. તો એ ગીતનું નામ છે આલિંગો આલિંગો. તો ચાલો એ ગીત માણીએ અને આપણે મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. Cuchitán y Huehuetán andan peleando terrenos. Cuchitán y Huehuetán andan peleando terrenos. Cuchitán dice ganamos, Huehuetán dice veremos. Cuchitán dice ganamos, Huehuetán dice veremos. Soy trovador y mi guitarra es la ley. Me paso por lo del Soto, San Nicolás y el Maguey. Soy
Charco, Choco, San Nicolás y el Maguey. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. ¡Ea! Ahora sí que estoy culeco, porque mañana me caso y ahora sí que estoy culeco, porque mañana me caso con una linda morena, patitas de chachalaco con una linda morena, patitas de chachalaco. Soy tirador, mi retrocarga es la ley, me paso por Charco, Choco, San Nicolás y el Maguey. Soy tirador, mi retrocarga es la ley. Paso por Juanijo y la Patacubaya y el Maguey. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. ¡Ea! ¡Duro con ellos! ¡Upa! Me gusta el golpe del bajo, cuando le da bordoneado. Me gusta el golpe del bajo, cuando le dan bordoneado. Me acuerdo de Llano Grande, San Nicolás Maldonado. Me acuerdo de Llano Grande, San Nicolás Maldonado. Soy tirador, diario me le uno a la ley. Me pasé por Charco, Choco, San Nicolás y el Maguey. Soy tirador, diario me le uno a la ley. Paso por Juanijo y la Patacubaya y el Maguey. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. ¡Venga! ¡Duro, Lorena! Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás. Alingo, lingo, 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 la. Santo Domingo, San Nicolás.